શીખાઈ જશે અને કોઈ પણ ભાજપ જો લાલી સમજતો હોય કે ઈ આને કચ્છ में જીતી શકતો તો ઈ ધૂળ ખાય તો ધૂળ. બરાબર છે ટાઈગર. હજી તો શરૂઆત છે. વિસાવદર તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે. અને મિત્રો હું જોઈ રહ્યો તો લોકોમાં ઉત્સાહ. આ ભુજ જેવા શહેરમાં લોકો સામેથી હાથ હલાવીને કહેતા હતા, અભિવાદન ઝીલતા હતા અને ઈ ઈશારા કરતા હતા કે સુદાનભાઈ અમે તમારી સાથે છીએ. આ તાકાત છે સાહેબ તમારી. મિત્રો વિસાવદરની જનતાએ 3 સંદેશો આપ્યા છે. આ ભાજપ લાયક પાર્ટી નથી, આ કૌભાંડીઓની પાર્ટી છે, આ બળાત્કારીઓની પાર્ટી છે, આ લુખાઓની પાર્ટી છે, આ ગૌચર દબાવનારાઓની પાર્ટી છે, આ બ્રિજ ખાનારાઓની પાર્ટી છે. અમારો બ્રિજ છે. પણ આ પાર્ટીને સત્તા સોંપવાની નથી થતી. વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે અને એમણે આગળ ગુજરાતમાં મેસેજ આપ્યો છે કે ભાજપને હરાવી શકાય એમ છે, વારંવાર હરાવી શકાય એમ છે, ભાજપના લાખો કરોડો રૂપિયા હોય તો પણ હરાવી શકાય એમ છે. એટલે જનતા એક થાય તો ભાજપને ઘર ભેગું કરી શકાય એમ છે. મિત્રો ત્રીજો મેસેજ વિસાવદરની જનતાએ આપ્યો છે કે ભાજપ અને કોંગ્રેસ વાળા બંને ભેગા થઈને આમ આદમીને હરાવવા આવ્યા છે, પણ ભાજપને કોઈ એક જ પાર્ટી હરાવી શકે એમ છે, એ આમ આદમી પાર્ટી જ હરાવી શકે એમ છે. મિત્રો હું પોલિટિકલ જોઈ રહ્યો હતો હમણાં 182 વિધાનસભામાં. મને જે લાગ્યું અત્યારે કોંગ્રેસ હાંસિયામાં ધકાઈ રહી અને ભગવાને સારું કર્યું કે એમણે વિસાવદરમાં ઉભો રાખ્યો એટલે ગુજરાતની જનતાને ખબર પડી કે હવે કોંગ્રેસ પાસે જનાધાર નથી. ભાજપ અને કોંગ્રેસ મળીને રાજ કરતા હતા. મિત્રો અહીંયા મીઠા ઉદ્યોગ કબજે કરી લીધો, જોરથી બોલો કરી લીધો. અહીંયા બંદરો કબજે કરી લીધા, અહીંયા ગૌચરો કબજે કરી લીધા, અહીંયા પવનચક્કીઓ કબજે કરી લીધી. અહીંયા આ રોડ તમે વિચાર કરો, ભુજ જેવા શહેરમાં પેરિસ જેવા રોડ છે સાહેબ. 30 વર્ષનું શાસન છે અને આ લાયક નો એવા નાલાયકોને આપી દીધું છે. આપણે ભુજની કેવી દશા કરી છે. મિત્રો 5 વર્ષ આમ આદમી પાર્ટીને આપો અને 5 વર્ષમાં જો પેરિસ વાળા ભાષણ એમ કરે કે ભાઈ અમારે ગુજરાત જેવું પેરિસ બનાવવું છે તો જ બીજી વાર સુદાનભાઈ રાજનીતિમાં આવશે. આ તમને ખાતરી આપું છું સાહેબ. 4 લાખ કરોડ રૂપિયાનો બજેટ હોય છે એક વર્ષનું, 4 લાખ કરોડનું. અને ભાજપ વાળા જોજો અબજો ખરબોમાં રમે છે ને, પણ મને એ સમજાતું નથી કે ઉપર લઈ જવાનું નથી તો રાખશે કોના માટે? આ તો હારું થયું ભગવાને 2 કાનૂન સારા બનાવ્યા, ભગવાનના કાનૂનો, કુદરતના, કે મત નિશ્ચિત છે અને ટાંકણી જેટલી વસ્તુ ઉપર લઈ જવાની નથી. બાકી આ ભાજપ પર આખો ભારત ઉપાડીને ઉપર લઈ જાય. હારાઓ ખેતરોના ખેતરો ઉપાડે, ફેક્ટરીઓ ઉપાડે, એવા લોકો છે. પણ મિત્રો ડરવાની જરૂર નથી. મારે પોલીસ મિત્રોને કહેવું છે કે તમે ખૂબ સારા છો, ખૂબ સારા છો અને ખાકી વર્દી પહેરી હોય ત્યારે એ શપથને યાદ રાખવાનું છે. ભાજપના તળિયા માટે નહીં, ભાજપના લોકોની સાલી ગુલામી કરવાની જરૂર નથી. અને કોઈ પણ ભાજપ વાળો તમને ફોન કરે તો ટાઈગર બેઠો છે, અડધી રાતે મારી પાસે આવજો. એક ભાજપનો નેતા અહીંયા ઉભો ન રહી શકે સાહેબ. હું જયારે ફાઇલો ખોલવા બેસું તો, અને અધિકારીઓને પણ મારી વિનંતી છે કે મારે એવું ના કરવું જોઈએ કે તમારા રોટલા અભડાઈ જાય. બાકી આજ અમરેલીના પૂર્વ અધિકારીઓને પૂછી લેજો, આઈપીએસ ને જેલમાં ઈશુદાન ગઢવીએ લખાવ્યા છે. એટલે કોઈ પણ મિત્ર મારો આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓને આંગળી પણ અડાડી છે. ટ્રાફિક રીતે હોય છે, પ્રજાને ગમતું હોય. ભાઈ નરેન્દ્ર મોદી આવે છે ત્યારે તમે રસ્તા બંધ કરી દો છો, મુખ્યમંત્રી આવે ત્યારે રસ્તા બંધ કરી દો છો. ભાઈ અમારે બનવું હોય કે ના બનવું હોય કઈ પ્રજા માટે, સાચું કે નહીં? પ્રજા માટે સત્તા નહીં મેળવીએ તો દરરોજ અમે તાળીઓ જ પાડતા રહીશું, ભાષણ કરતા રહીશું. અમે સત્તા જોતવીને
આ પ્રજાને સાચો ન્યાય અપાવવા માટે આવ્યા છીએ. અને 54 લાખ ખેડૂતો હોય, મારા મજૂરો હોય, શ્રમિકો હોય, અને આજ તમને તાકાત હોય તો આ કચ્છમાં તમામ અધિકારીઓને કહેવા માંગુ છું કે કંપનીઓમાં 80% સ્થાનિક રોજગારીનો કાયદો બતાવો, અમલ કરીને બતાવો. બરાબર છે કે નહીં? 80% રોજગારીનો કાયદો છે, પણ મારા ભુજના એક નાગરિકને રોજગારી નથી મળતી. આ ભુજના યુવાનોને રોજગારી નથી મળતી. માત્ર ને માત્ર મળે છે તો બાબાજીને ઠૂલું ભાજપા બોલે. યુવાનોને બરબાદ કરી દીધા. મિત્રો, ચંદ્ર ને યાન ઉપર આપણે પહોંચી રહ્યા છીએ. વિદેશ વાળાઓ, આપણા સુનીતાબેન, તમે વિચાર કરો, બીજા ગ્રહો ઉપર પહોંચી રહ્યા છે. અને આ ભાજપ વાળા 30 વર્ષથી ખાડા ગટરને પાણી નથી અંબાડી, જેનાથી ઘર નથી સંભાળાતું, એને સરકાર દઈ દીધી. આ આપણી ભૂલ છે. મારે ભુજવાળાઓને કહેવું છે, મીડિયાના માધ્યમથી હવે ગુજરાતના નાગરિકોને કહેવું છે કે વિસાવદરની જનતાની જેમ તમે પણ ભાજપને લાત મારો. જો 5 વર્ષમાં 5 જ વર્ષની અંદર 75 વર્ષ થયા છે આઝાદીના, અને 5 વર્ષમાં 75 વર્ષથી જો વધારે કામ ન કરીએ તો આજીવન ગુલામ બનવા તમારો તૈયાર છું. વધારે ન કહેતા મારે એટલું જ કહેવું છે મીડિયા મિત્રોને પણ કે આપણે પણ આ રાજનીતિ, જે ગંદી રાજનીતિ થઈ રહી છે, ભ્રષ્ટાચારની રાજનીતિ થઈ રહી છે, એને ખુલ્લા પાડતારીઓ એની સામે પડો. અને જગતમાં ભગવાન ઈશ્વર એને સાથ આપે છે જે સત્યની સાથે ચાલે છે. ચાપલુસી વાળાને કોઈ યાદ નથી કરતા. એટલે છેલ્લે આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ આગેવાનો, દુજાદાનભાઈ, કાયનાથબેન, સાગરભાઈ, રાજુભાઈ, અમારા અહીંના ગાંધીધામમાં રાજુભાઈ છે, નેહલભાઈ, અને અમારા ધુરંધર જે ખરેખર એકલા હાથે તંત્ર હોય કે મંત્ર હોય કે ગંત્ર હોય બધાની સામે લડનાર સંજયભાઈ બાપટનો પણ અહીંયા હું આભાર માનું છું. અને તમામ આમ આદમીના કાર્યકર્તાઓ, એકાદનું નામ રહી જતું તો માફ કરજો, તમે બધા સાવધ છો. અને હવે અમે આવી ગયા છે, ચિંતા નથી કરવાની. એક મહિને અમારી ત્યાં વિઝિટ લેશું આપણે. અને જેને જેટલો પાડ હોય ભાજપ પર અને તો એ ફાંકો કાઢી નાખે. 27માં એક પણ ભાજપ પર અહીંયાથી સીટ નહીં આવે. એટલું નહીં, હજારો કરોડ રૂપિયા મીઠાના ઉદ્યોગમાંથી જેને બનાવ્યા છે ને, આ મેસેજ એના સુધી પહોંચે. ઈશુદાનભાઈ પાસે બધી ફાઇલો છે. એક રૂપિયો પ્રજાના ખિસ્સામાં નખાવાની જવાબદારી લઈને જાઉં છું મિત્રો. બોલો ભારત માતા કી જય. સાગરભાઈ બોલશું નીકળી ગયા.